થઈ ગયું છે સુદીપ ફાર્માનું, જેનો આજે આઈપીઓ ખુલ્યો છે અને આ કંપની ફાર્માની સાથે ફૂડ અને ન્યુટ્રિશન બિઝનેસમાં પણ કામકાજ કરે છે. 563થી 593 રૂપિયાની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી છે. સાથે જ 25 નવેમ્બર સુધી આમાં તમે બોલી લગાવીને રોકાણ કરી શકો છો, ઇસ્યુમાં ભાગ લઈ શકો છો. અને આપણી સાથે આ કંપનીના કામકાજ વિશે ચર્ચા કરવા સુદીપ ફાર્માના સીએમડી સુજીત ભાયાણી અને સીએફઓ કેતન વ્યાસ જોડાયા છે. આ બંનેનો ઘણું સ્વાગત છે. સુદીપભાઈ, પહેલાં તમારી પાસે આવીએ. એક તો કોંગ્રેચ્યુલેશન્સ, આજે તમારો આઈપીઓ શરૂ થઈ ગયો છે, ઓએફએસ પાર્ટ પણ છે અહીંયા. કઈ રીતના ફર્સ્ટ ઓફ ઓલ તમે આ આઈપીઓ માટે શું પહેલાં જાણકારી આપશો? તો અમે લોકો 36 વર્ષથી આ કંપનીમાં છે અને આ કંપની મેં ચાલુ કરી હતી અને અમે લોકો બધી મિનરલ બેઝ કેમિકલ બનાવીએ છીએ અને અમારો સૌથી વધારે કન્ટ્રીમાં એક્સપોર્ટ છે અને ટેકનોલોજી બેઝડ પ્રોડક્ટ્સ બધી બનાવીને અમે ફોકસ ઓલવેઝ હેઝ બીન હાઉ વી કેન ગ્રો ધ company and introduce more products. સો સર સુદીપભાઈ, અહીંયા તમારું ઓએફએસ પણ છે ને ફ્રેશ ઇસ્યુ પણ છે. હજી પણ તમે ફર્ધર સ્ટેક સેલ કરશો? શું પ્લાન્સ છે આનાથી? હાઉ ડુ યુ પ્લાન ટુ યુઝ ધ મની? એટલે આમાં અત્યારે તો કંઈ હમણાં ઇમિડિયેટ કંઈ પ્લાન છે નહીં, બટ ફ્યુચરમાં when there is as per the guidelines of SEBI અમારે જ્યારે પણ જે કરવું પડશે એ કરશું. હા કેતનભાઈ, અગર જો તમારો નંબર્સ પર નજર કરીએ તો એક પિકઅપ આપણે જોયું છે FY23થી FY24-25 સુધીનું આપણે જો જોઈએ. આ જે જમ્પ આવ્યો છે એ કઈ રીતના આવ્યો છે અને માર્જિન્સ કેટલા સસ્ટેનેબલ છે? કઈ રીતના તમે કોમ્પિટિશન ફેસ કરો છો? કઈ રીતના નંબર્સ એને રિફ્લેક્ટ કરી શકે છે? આપણે છેલ્લા વર્ષથી જોઈએ તો આપણે સ્પેશિયાલિટી કરીને સેક્ટર વર્ટિકલ છે, આ સારો એવો ગયો છે. 30 છે, એમાં ઘણી નવી પ્રોડક્ટ્સ અને ઘણી સારી કંપની જોડે આપણું કામકાજ છે. આપણે એ પ્લાન્ટ હમણાં જ ચાલુ કર્યો છે, તો એનું યુટિલાઇઝેશન પણ લો છે, આગળ જઈને વધારવાની શક્યતા. અને આપણે હમણાં એક યુરોપિયન ઇન્સ્ટિટ્યુશન કર્યું છે આમાં, એનાથી પણ આપણે આગળ સારું એવું ચાન્સ છે યુરોપ માર્કેટમાં. અને અત્યારે આપણે એક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ કર્યો છે નવેસરીમાં, જે આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જવાની શક્યતા છે. એનાથી પણ ફ્યુચર સારું થઈ શકે છે. હા સુદીપભાઈ, ઓફકોર્સ તમે ઓફકોર્સ ફાર્મા બિઝનેસમાં તો છો જ, પણ સાથે ફૂડ અને ન્યુટ્રિશન, ઓલ ધીસ થિંગ્સ ગો ટુગેધર, રાઈટ? બિકોઝ અત્યારના આપણે ઓવરઓલ હવે એક સોલ્યુશન બધાને જોઈતું હોય છે. દવા પછીથી ખાવી હોય છે, પહેલાં તમે ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં આપણે ધ્યાન રાખીએ છીએ. કઈ રીતના તમારા વર્ટિકલ્સ તમે જોઈ રહ્યા છો? ક્યાં તમને તમારા વર્ટિકલ વાઇઝ જો નજર કરીએ તો કયું બેસ્ટ પરફોર્મિંગ વર્ટિકલ છે? આમ તો બી ઓનેસ્ટ બધા વર્ટિકલ સારું કરે છે, પણ હમણાં કેતનભાઈ કહ્યું અમે જે સ્પેશિયાલિટી ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવી રહ્યા છે એનું આઈ થિંક વી ફીલ કે એનું પોટેન્શિયલ ઘણું વધારે છે. સાથે સાથે અમારા જે બધા મિનરલ્સ છે એ કોવિડ પછી એની ઘણી બધી ડિમાન્ડ વધી રહી છે. આયર્ન જોઈએ, ઝિંક જોઈએ, હમણાં લેટેસ્ટમાં મેગ્નેશિયમ છે. So we have different kind of magnesium forms which we feel that which will give a very good growth in the near future. સાથે જો થોડું સમજવું હોય ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ
જે રો મટીરિયલ્સ છે તમે પ્રોક્યોર કરો છો ભારતથી કે તમે ગ્લોબલી, અને કઈ રીતના સિચ્યુએશન છે સુદીપભાઈ? અમારા મેજોરિટી રો મટીરિયલ ઇન્ડિયાના છે, થોડા ઇમ્પોર્ટ અમે જે કરી રહ્યા છે. એમાં બી અમારો પ્રયાસ અત્યારે એવો જ છે કે અમે જેટલું બની શકે એટલું ઇન્ડિયામાં અમે સપ્લાયર્સ ડેવલપ કરીએ, અને અવર રિલાયન્સ ટુવર્ડ્સ ઇન્ડિયન રો મટીરિયલ ઇઝ ગોઈંગ ટુ બી મેક્સિમમ. ઇનફેક્ટ સુજીતભાઈ, હું તમને ક્યારની સુદીપભાઈ કયા કરું છું, માય બેડ, સોરી અબાઉટ ઇટ. પણ બીજું જે એક કેતનભાઈ, જે બીજું મને પૂછવું હતું કે USFDAના પણ ઘણા તમારે નોર્મ્સ સંભાળવાના હોતા હોય છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કોઈ હેમ્પર કરી રહ્યું છે, કઈ રીતના એ સ્મૂથલી જઈ રહ્યું છે કે નહીં, અને રેગ્યુલેટરી ઓર્ડર્સ કઈ રીતના થઈ રહ્યા છે? અમારી પાસે 35 એનો આ જવાબ Sujit sir, you can go ahead. Yeah, Sujitbhai, you can go ahead. I think because Ketanbhai would know about more about figures, but I'm a technical person. So anyway, અમે લોકો અમારો always our motto philosophy has કે અમે લોકો we like to go for various certifications. અમારી પાસે 35 different kind of certificates છે. અમારી products have been registered in US, in ઇવન ચાઇના ઘણા બધા સર્ટિફિકેશન છે અમારી પાસે. અમારી પ્રોડક્ટ રજીસ્ટર થઈ છે, અને our core emphasis always has been કે અમે ક્વોલિટી પર ધ્યાન આપીએ, અને અમારી પાસે બહુ સારી ટીમ છે, અને લોટ ઓફ કસ્ટમર્સ ઓલ્સો કમ એન્ડ અમને ઓડિટ કરે છે. એટલે that is a part of our DNA, I would say that. અને અમારી પાસે we are the only company to have a CEP certification from India, correct? So it's For one product, yes, correct. Calcium carbonate not. જી જી. સાથે કેતનભાઈ, હવે જે કેશ છે અને ડેટ ઓન બુક્સ છે, એની જો તમે થોડી ડિટેલ્સ આપી શકો, અને જે આ નવા ફંડ્સ છે, ઓફકોર્સ તમે થોડી મશીનરી પણ પ્રોક્યોર કરવાના છો, કઈ રીતના તમારી બુક હવે ક્લીનઅપ થશે, કઈ રીતના બુક્સ તમને અમને જોવા મળશે પોસ્ટ ધ IPO? આપણે જે પ્રાઇમરી ઇશ્યુ છે એ 95 કરોડનું છે, જેમાં પ્રાઇમરીલી એમાં આપણે કેપેક્સનું યુટિલાઇઝેશન માટે કરવાના છીએ. આયર્ન ફોસ્ફેટ જે પ્રોડક્ટ છે એની એડિશનલ એના માટે થઈને આપણે મશીનરીઝ બાયઆઉટ કરવાના પ્લાન્સ છે. અને એક્ઝિસ્ટિંગ બુક્સમાં જે ડેટ છે એ નેટ આમ તમે ગ્રોસ જોશો તો 135 કરોડ છે, પણ નેટ જે ડેટ છે આપણી કેશ માઇનસ કરીને તો એ લગભગ 93 કરોડ જેવી આવે છે, અને એ મેજરલી આપણી વર્કિંગ કેપિટલ માટે યુટિલાઇઝ થઈ રહી છે. તો મેજરલી અમારો જે યુટિલાઇઝેશન થવાનું છે પ્રાઇમરીથી એ કેપેક્સને મીટ કરવા માટે થઈ રહેવાનો છે. અને હવે નોર્મલી વી આર કમ્ફર્ટેબલ વિથ ધ લિટલ બિટ ઓફ બોરોઈંગ, એ જે વર્કિંગ કેપિટલ માટે જે છે એ ચાલુ રહેશે. ઓકે. અને સુજીતભાઈ, તમે જે કામ કરી રહ્યા છો એમાં કેટલા લિસ્ટેડ પ્લેયર્સ છે, કઈ રીતના તમારે કોમ્પિટિશન તમે ફેસ કરો છો, અને ગ્લોબલી કઈ રીતના તમે કમ્પેર કરી રહ્યા છો જે તમે પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ કરી રહ્યા છો? તો અમારા વન ઓન વન મેચ તો કોઈ નથી. મે બી એક્ઝેક્ટલી મેચ કરવા જઈએ તો પિયર્સ કહે તો એવું અમારા ઇવન વર્લ્ડમાં પણ નથી. અમારા ડિફરન્ટ કેટેગરીઝ, ડિફરન્ટ સેગમેન્ટ છે, એમાં વી હેવ આઈ વુડ સે વેરી લાર્જ કોમ્પિટિશન. ઓફકોર્સ દે આર મેઇનલી ફ્રોમ US અને યુરોપમાંથી છે લોકો, અને વી આર ઇનફેક્ટ ટેકિંગ અવે ક્વાઇટ અ બિટ ઓફ માર્કેટ શેર ફ્રોમ ધેમ. સો ઇન્ડિયામાં અમારી એક્ઝેક્ટ કોમ્પિટિશન કોઈ નથી. સાઇઝેબલ કોમ્પિટિશન. ઓકે, સો કોમ્પિટિશન નથી તો પછી કઈ રીતના તમે એની વિચ વેઝ તમે લીડરશિપમાં છો, તો હાઉ વાસ્ટ ઇઝ ધીસ માર્કેટ? કેટલું તમે ગ્રો કરી શકો છો, અને કોઈ પ્લાન્સ છે વધારે તમારા એક્વિઝિશન્સ કે ટાઈઅપ કે કોલેબના, જસ્ટ ટુ એક્સપાન્ડ યોર પ્રોડક્ટ ઇન ધ વેરિયસ માર્કેટ્સ? ડેફિનેટલી. સી, અમારી અત્યારે સેલ્સ ટીમ, અમારી પોતાની સેલ્સ ટીમ યુરોપમાં છે, યુએસમાં છે, લેટિન અમેરિકામાં છે, ચાઇનામાં છે, અને અમારું વી આર ઓલવેઝ ઓન અ લુકઆઉટ ફોર હાઉ વી કેન ગ્રો ધ કંપની.
અમે રિસન્ટલી જસ્ટ અર્લી ધીસ યર અમે લોકોએ એક આયર્લેન્ડમાં કંપની અક્વાયર કરી છે અને વિચ ઇઝ સુદીપ, અમારી સબસિડરી છે સુદીપ ન્યુટ્રિશન, એની બરાબરીની કંપની છે અને સુદીપ ફાર્મા માટે ઇટ ઇઝ અ કસ્ટમર. અમારા રો મટીરિયલ એ કંપની બાય કરે છે, એટલે ઇટ ઇઝ અ વેલ્યુ એડિશન ફોર અસ. અને દેટ ઇઝ ગોન બી અમારો પ્રયત્ન એ જ રહેવાનો છે કે હાઉ વી કેન ગ્રો ઇન ટર્મ્સ ઓફ હોરિઝોન્ટલી, વર્ટિકલી જે રીતે અમે ગ્રો કરી શકીએ એ અમારો ફિલોસોફી છે અમારી. ચલીએ ચલો, તો ઓન દેટ નોટ ઘણો આભાર સુજીતભાઈ અને કેતનભાઈ અમારી સાથે જોડાવા બદલ, એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ઇશ્યુ. અને મે બી આપણે વિલ સી અ ગુડ લિસ્ટિંગ અને ત્યારે આપણે પાછા મળીશું. પણ અત્યારના માટે ઓલ ધ વેરી બેસ્ટ અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને એ સાથે જ ફરીથી એક વખત તમને હેડ્સઅપ આપી દઈએ, આજથી આ આઈપીઓ શરૂ થયો છે. 895 કરોડ એકત્ર કરવાની યોજના છે. 25 નવેમ્બર સુધી તમે આ આઈપીઓમાં રોકાણ કરી શકો છો સુદીપ ફાર્માના આઈપીઓમાં.